સમગ્ર દેશમાં જુવેનાઇલ ડાયાબિટીસ બાળકો માટે મહેસાણામાં પાયલોટ પ્રોજેક્ટ યોજાયો. મહેસાણામાં જુવેનાઇલ 230 ડાયાબિટીક બાળકો છે, ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આ તમામ બાળકોને ઇન્સ્યુલિન માટે પેન સરકારી ખર્ચે અપાઈ. આ ઉપરાંત ડાયાબિટીક બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે. તો મહેસાણામાં સમગ્ર દેશમાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો. આપણે ગુજરાત RBSKનો જે કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક ચલાવી રહ્યો છે, જેમાં બાળકો સ્કૂલમાં જઈ અને એ બધા બાળકોને શારીરિક તપાસ કરી અને કોઈ નાની મોટી ક્ષતિ હોય અથવા તો સારવારની જરૂર હોય તો તદ્દન નિઃશુલ્ક રીતે એ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ એક એરિયા એવો છૂટી જતો કે જન્મજાત જેમને ડાયાબિટીસ છે એવા બાળકો માટે, કારણ કે એક વખતની જ સારવારથી એ લોકોને સાજા કરી શકાય નહીં, પરંતુ આખી લાઈફ ટાઈમ એ લોકોને ઇન્સ્યુલિન લેવી પડે. અને ઇન્સ્યુલિન લેવા માટે ઘણી વખત ગરીબ ઘરના મા બાપ એ બાળકોને ઇન્સ્યુલિનની સગવડ પ્રોવાઈડ ના કરાવી શકે. એના માટે રાજ્ય સરકાર અને હું મહેસાણા જિલ્લાના સમગ્ર તંત્રને અભિનંદન આપીશ કે આ શરૂઆત પોતાના સ્વભંડોળથી શરૂ કરી હતી અને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ વાત અને આ ફોકસ્ડ એરિયા જે બાકી હતો એ લઈ અને દરેક 0 થી 18 વર્ષના બાળકોને ઇન્સ્યુલિન મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી અને એ કાર્યક્રમ દ્વારા આજે અહીંયા પણ એ કાર્યક્રમ દ્વારા અપાઈ રહ્યું છે. મહેસાણા જિલ્લા પંચાયતે પણ વખતો વખત એની સ્વભંડોળમાંથી જોગવાઈ કરી અને નિઃશુલ્ક તમામ બાળકોને ઇન્સ્યુલિન આપવાનું તદ્દન નિઃશુલ્ક. કુલ કેટલા બાળકોને સાહેબ આપણે આપવાનું ચાલુ? લગભગ રાજ્યની અંદર તો કેટલા બાળકો છે એ આંકડો મારી પાસે 230. મહેસાણા જિલ્લાની અંદર 230 જેટલા બાળકો છે. એ તમામ બાળકોને પેન અને ઇન્સ્યુલિન આપવાનું કામ જિલ્લા પંચાયત. મારું નામ દર્શન મહેશભાઈ પ્રજાપતિ છે. હું એક જુવેનાઇલ ડાયાબિટીસ વોરિયર છું. હું કડી તાલુકાના કુંડાળ ગામમાં રહું છું. હું અત્યારે ધોરણ 9માં અભ્યાસ કરું છું. જ્યારે હું 8મા ધોરણમાં ભણતો ત્યારે રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું, તરસ વધારે લાગતી અને થાક પણ વધારે લાગતો હતો. આ વાતની જાણ RBSK ટીમને થતાં તેમણે મને ડૉક્ટર પાસે તપાસ કરાવી અને લોહીના રિપોર્ટ કરાવ્યા. ત્યારબાદ મને જાણવા મળ્યું કે મને જન્મજાત ડાયાબિટીસની તકલીફ છે. RBSK ટીમ અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મને ફ્રી ઇન્સ્યુલિન આપવામાં આવ્યા, જેથી મારું ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં રહે છે. મેં મારા ઘરે એક ઇન્સ્યુલિન નામનો છોડ પણ વાવ્યો છે. દર 3 મહિને કુંડાળના સરકારી દવાખાનામાં મારા લોહીની તપાસ અને આંખની તપાસ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. હું સરકારશ્રી અને RBSK ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુડ મોર્નિંગ. અહીં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, વડીલો તથા પ્રિય ભાઈ બહેનો, મારું નામ રાજેશભાઈ છે. હું બેચાજી તાલુકાના ગણેશપુરા ગામની વતની છું. હું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઇટર છું. હું ધોરણ 7માં અભ્યાસ કરતી હતી ત્યારે RBSK ટીમ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. રિપોર્ટમાં મને જાણવા મળ્યું કે મને જુવેનાઇલ ડાયાબિટીસ છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે જિલ્લા પંચાયત મહેસાણા આરોગ્ય શાખા અને RBSK ટીમ દ્વારા મને ઇન્સ્યુલિન ફ્રીમાં આપવામાં આવ્યા હતા. તેમજ મારી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, તેથી હું હેલ્ધી જીવન જીવી શકું છું. પછી મને દર 3 મહિને મારા જેવા તમામ બાળકોને લોહીનો રિપોર્ટ અને આંખની તપાસ ફ્રીમાં કરાવવામાં આવે છે. આથી હું જિલ્લા પંચાયત મહેસાણા આરોગ્ય શાખા અને RBSK ટીમ તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.